સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? સલમાનભાઈ અનાભાઈ ચૌધરી, આ ગામ કયું કહેવાય? કાકરદા, નીચલી ફળિયું. કાકરદા હા, અને નીચલું ફળિયું, હા, એટલે તાલુકો કયો? વઘઈ. વઘઈ, હા, એટલે જિલ્લો ડાંગ, હા. બરાબર ને? તો મને એ જણાવો કે તમારે ત્યાં બાળક કેટલા વર્ષ પછી, લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું? તો લગ્ન તો 10 વર્ષ પછી. 10 વર્ષ પછી. તો 10 વર્ષ સુધી જયારે બાળક ન હોય તો આપણે પ્રયત્ન ચાલુ કરીએ, અલગ અલગ જગ્યાએ ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય, તો એના માટે તમે હોસ્પિટલમાં ક્યાં ક્યાં સારવાર કરાવેલી કે શું કરાવેલું એ થોડીક વાત કરો એમ. વાસદા ગયેલા, પછી પહેલી વખત ક્યાં ગયેલા? વ્યારા. કેટલા વર્ષ પછી લગ્નના? 4 વર્ષ પછી ગયેલા. 4 વર્ષ પછી, હા. બરાબર. ત્યાં શું કીધું? કીધેલું કે તારે છોકરો મેં એટલે 0 પોઈન્ટ એમ કે. અચ્છા, સ્પર્મ કાઉન્ટ 0 છે હા. એવું રિપોર્ટમાં બતાવવામાં આવ્યું. રિપોર્ટ જોયા તો એની અંદર આપણે જોયું છે, દર્શક મિત્રો તમે પણ જોઈ શકો છો કે આ રિપોર્ટ જે છે એ તમને હું બતાવું છું, અને રિપોર્ટની અંદર એવું બતાવે છે કે અહીં સ્પર્મ કાઉન્ટ 0 છે. ઓકે, પછી શું કર્યું? ત્યાં આગળ સારવાર કરાવી? તો પછી કેટલા મહિના સારવાર કરાવી? 1 મહિના જેવા ગયેલા. 1 મહિના દવાઓ આપી હશે, દવા આપેલી. પછી એ છોડી દીધું. હા, પછી ત્યાર પછી બીજી જગ્યાએ ક્યાં ગયા અને કેટલા મહિના પછી ગયા કે કેટલા સમય પછી ગયા? 1 વર્ષ થયા પછી વાસદા ગયેલા. 1 વર્ષ પછી વાંસદા ગયા. તો ત્યાં આગળ શું કીધું? તો દવા આપેલી એટલે. હા, ને ત્યાં પણ રિપોર્ટ તો કાઢ્યા હશે ને? રિપોર્ટ કાઢેલો. ત્યાં શું કીધું? આ જ કીધું કે જે વ્યારામાં કીધેલું તે જ હા, તે જ. સ્પર્મ કાઉન્ટ ઓછા છે. તો મિત્રો તમે આ બીજો રિપોર્ટ પણ જોઈ શકો છો કે જેની અંદર પણ એવું બતાવે છે કે સ્પર્મ કાઉન્ટ 0 છે. હવે જયારે સ્પર્મ કાઉન્ટ 0 હોય તો સંતાન પ્રાપ્તિની સમસ્યા થાય, એ સ્વાભાવિક છે. સ્પર્મ કાઉન્ટ 0 હોય તો શક્યતા જ નથી રહેતી એકચ્યુઅલી આમ જોવા જઈએ તો. પણ તમારે ત્યાં તો બાળક છે, તો એ શું થયું? મતલબ શું વાપર્યું તમે? તો વાપરેલા દવા. આ જે અહીંયા ટેબલ પર આપણે ખુરશીમાં રાખી છે હા, કે જેમાં ન્યુટ્રી લીવર છે, હા, પછી મેન વેલનેસ, વુમન વેલનેસ છે, હા. ઇઝી ડેટોક્સ છે, નેચરામોર ફોર વુમન અને નેચરામોર ઓરિજિનલ, આ બધી પ્રોડક્ટ જે છે એ તમે વાપરી. કેટલા ટાઈમ? 2 ટાઈમ? 1 ટાઈમ? હા, સવારે સાંજે સાંજે. શેમાં લેતા તમે? પાણીમાં. પાણીમાં. હા, અને નિયમિત વાપરી હતી તમે? હા. તો કેટલા મહિના વાપરીને રિઝલ્ટ મળી ગયું? 2 મહિના. 2 મહિના વાપરીને રિઝલ્ટ મળી ગયું. જે તમે 10 વર્ષથી પ્રયત્ન કરતા હતા એ તમને ખાલી 2 જ મહિના પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું.